કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન પાર્ટ 4 ભાગ 4 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા માટે, કેમ કે પરીક્ષામાં પૂછાય છે ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. બહુ ઇઝી છે, મજા આવશે. કોમ્બિનેશન રિએક્શન, નામ ઉપરથી જ ખબર પડી જાય. કોમ્બિનેશન કંઈક કમ્બાઈન થતું હશે. વેન 2 or more substances combine to form a single product. જ્યારે બે લઈ લઈ પેલા ગુજરાતીમાં સંયોગીકરણની પ્રક્રિયા, જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે. મતલબ કે બે કે તેથી વધારે પદાર્થો તમે ભેગા કરો, બે સબસ્ટન્સ ભેગા કરો અને એ બે ભેગા થઈ જાય અને કોઈ એક જ સબસ્ટન્સ બનાવે, ખાલી એક સબસ્ટન્સ. તો કેવી રીતે? તો કે તમે એ લ્યો, એક બી લ્યો, એ બે ભેગા થઈને શું બનાવે? એ બી. બે કેવા થઈ જાય છે? ભેગા થઈ જાય છે. એક્ઝામ્પલ લઈ લઈ. CaO કેલ્શિયમ ઓક્સાઇડની H2O એટલે કે વોટર સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે તમે ક્વિક લાઇમ કડી ચૂનો તમે લઈ લ્યો. એ કડી ચૂનામાં તમે પાણી નાખો, કડી ચૂનાની પાણી સાથે CaOની H2O એટલે કે પાણી સાથે કડી ચૂનાની ક્વિક લાઇમની વોટર સાથે પ્રક્રિયા કરતા, કડી ચૂનાની પાણી સાથે પ્રક્રિયા કરતા શું બને છે? તો કે સ્લેક્ડ લાઇમ, ફોડેલો ચૂનો બને છે. તમે જે ભીનો ચૂનો કયો છો એ ભીનો ચૂનો બને છે. અને વધારામાં શું થાય છે? તો કે હીટ પ્રોડ્યુસ થાય છે. વધારામાં શું જનરેટ થાય છે? તો કે હીટ પ્રોડ્યુસ થાય છે. CaOની એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની H2O એટલે કે પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો કે CaOH ટ્વાઇસ એટલે કે સ્લેક્ડ લાઇમ બને છે. ક્વિક લાઇમમાંથી શું બને છે? સ્લેક્ડ લાઇમ. સ્લેક્ડ લાઇમ એટલે કેવો? તો કે ભીનો ચૂનો બને છે. કડી ચૂનામાંથી શું બને છે? ભીનો ચૂનો. બીજું એક્ઝામ્પલ એનું લઈ લઈ. તો અહીંયા શું હતી? જો અહીંયા પ્રોડક્ટ કેટલી છે? 2. અહીંયા પ્રોડક્ટ આઉટપુટમાં કેટલી પ્રોડક્ટ બને છે? એટલે કે અહીંયા રિએક્ટન્ટ્સ કેટલા છે? તો કે 1 અને 2. અહીંયા પ્રોડક્ટ કેટલી બને છે? 1. તો થઈ ગયું કોમ્બિનેશન રિએક્શન. બીજું એક્ઝામ્પલ લઈ લઈ. બર્નિંગ ઓફ કોલ. તો કાર્બન સોલિડ ફોર્મમાં કાર્બન લઈ લ્યો, ઓક્સિજનને ગેસ ફોર્મમાં લઈ લ્યો. કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં પ્રક્રિયા થતાં CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે. CO2 બને છે. શું બને છે? કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. આ પણ કેવી પ્રક્રિયા છે? તો કે આ પણ એવી પ્રક્રિયા છે તો કે કોમ્બિનેશન રિએક્શનનું એક્ઝામ્પલ છે. ત્રીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ધ ફોર્મેશન ઓફ વોટર ફ્રોમ H2 ગેસ એન્ડ O2 ગેસ. પાણી બનવાની પ્રક્રિયા બહુ ઇમ્પોર્ટન્ટ. તો કે H2 પ્લસ O2, H2 ગેસ સ્વરૂપમાં છે, O2 ગેસ સ્વરૂપમાં છે. શું બને છે? તો કે 2H2O એટલે કે H2O બને છે. કેવા ફોર્મમાં છે? લિક્વિડ ફોર્મમાં. આ પણ કેવી પ્રક્રિયા છે? તો કે આ પણ કોમ્બિનેશન રિએક્શન છે. શું કામ? તો કે અહીંયા 1 કરતાં 2 કરતાં વધારે પ્રોડક્ટ. આ પ્રોડક્ટ કેટલી છે? 1 અને 2. અને આઉટપુટમાં કેટલી પ્રોડક્ટ બને છે? માત્ર સિંગલ. જ્યારે સિંગલ પ્રોડક્ટ બનતી હોય 2 અથવા વધારે પ્રોડક્ટથી, ત્યારે કહેવાય એને કોમ્બિનેશન રિએક્શન. તો કોમ્બિનેશન રિએક્શનની સાથે એક વધારાની વસ્તુ આપણે ભણવાની છે, એક્ઝોથર્મિક કેમિકલ રિએક્શન. એક્ઝોથર્મિક ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. ધ કેમિકલ રિએક્શન ઇન વિચ heat is released during the formation of product is called an exothermic reaction. કોઈ કેમિકલ રિએક્શન થતું હોય અને હીટ ભેગી જ્યારે પ્રોડક્ટ બનતી હોય ત્યારે આ પ્રોસેસ દરમિયાન હીટ પણ પ્રોડ્યુસ થતી હોય. જેમ કે તમે પાણી ગરમ કરો તો હીટ પ્રોડ્યુસ થાય. એમ હીટ જો પ્રોડ્યુસ થતી હોય તો આને કહેવાય એક્ઝોથર્મિક. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા તો એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય. મતલબ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે શું થતું હશે? તો કે રાસાયણિક પ્રક્રિયાની સાથે ઉષ્મા એટલે કે ગરમી એટલે કે શું? તો કે હીટ પણ પ્રોડ્યુસ થતી હશે તો તેને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા તો એક્ઝોથર્મિક રિએક્શન. એના વધારામાં એક્ઝામ્પલ જે બુકમાં આપેલા છે હું તમને બધા લઈ લઉં છું. બર્નિંગ ઓફ નેચરલ ગેસ, કુદરતી વાયુનું સળગવું. જ્યારે કુદરતી વાયુ બર્નિંગ ઓફ નેચરલ ગેસ, તો મિથેન એટલે કે CH4ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, મિથેનની ઓક્સિજન સાથેની CH4 એટલે મિથેનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O. વધારામાં શું જનરેટ થતું હશે? તો કે આમાં લખ્યું નથી પણ શું જનરેટ થતું હશે? હીટ એટલે કે ગરમી પ્રોડ્યુસ થતી હશે. તો જ આને એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય.
બર્નિંગ ઓફ કોલ, તમે કોલસાને સળગાવો તો શું થાય? તો કે કાર્બન પ્લસ O2, કોલસાને તમે સળગાવો ઓક્સિજનની હાજરીમાં, કોલસા C+O2 શું બને? તો કે CO2 કાર્બન ડાયોક્સાઇડ, અને શું પ્રોડ્યુસ થાય? તો કે હીટ, તો જેને એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય. વધારામાં પૂછાય એવો ક્વેશ્ચન, ધ formation of compost manure by decomposition of vegetable matter is also the example of exothermic reaction. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બને તેને પણ શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા અથવા તો એક્ઝોથર્મિક રિએક્શન. તમને ખબર છે કે આપણે શું કરીએ, બહારના ભાગમાં જે વધારાનું વેજીટેબલ્સ એટલે કે આપણા રસોડામાં જે શાકભાજી હોય અને આપણે દાટી દઈને એમાંથી જે મેન્યુર એટલે કે શું બને, રાસાયણિક, એનામાંથી શું બને? તો કે કુદરતી જે ખાતર બને, એ ખાતર બનવાની જે પ્રક્રિયા છે એ પણ કેવી છે? તો કે એક્ઝોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એના પછી ડીકમ્પોઝિશન રિએક્શન, એનાથી ઉલટું, એક chemical reaction in which a single compound on heating or in presence of sunlight or passing electricity forms more than one product is called as decomposition reaction. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા અથવા સૂર્યપ્રકાશમાં રાખતા અથવા વિદ્યુત પ્રવાહ પ્રસાર કરતા એકથી વધુ પ્રોડક્ટ બનતી હોય તો તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા અથવા તો ડીકમ્પોઝિશન પ્રક્રિયા કહેવાય અથવા તો રિએક્શન કહેવાય. તો કે કઈ વસ્તુ? તો કે તમને આના એક્ઝામ્પલ દઈશ ને તમને સમજાઈ જશે શું થાય છે. આ એક જ પ્રોડક્ટ છે, દેખાય છે, અને આ એક જ વસ્તુ છે, એમાંથી કેટલી વસ્તુ બની? તો કે 2 વસ્તુ બની. તો કે આનું શું થયું? ડીકમ્પોઝિશન થયું, મતલબ કે આનું શું થયું? વિઘટન થયું. અને કેટલી વસ્તુ બની? 2. મતલબ કે આના જુદા જુદા ટુકડા થાય છે, આના ભાગ થાય છે. તો કઈ રીતે? તો કે 3 રીતે કરી શકાય. તો કે હીટિંગની મદદથી, ગરમીની મદદથી કરી શકાય. પછી તમે શું કરી શકો? વિદ્યુત એટલે કરંટ પાસ કરીને અથવા તો ઇલેક્ટ્રિસિટી આપીને તમે કરી શકો. ત્રીજી વસ્તુ કઈ રીતે તમે કરી શકો? તો કે સૂર્યપ્રકાશ આપીને પણ તમે આ વિઘટન કરી શકો. આમાં આપણે શું કરવાનું છે? વસ્તુ તોડવાની છે, મતલબ કે વસ્તુના નાના નાના શું કરવાના છે? ભાગ કરવાના છે. જોઈ લઈ. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ કેવા ફોર્મમાં છે? તો કે સોલિડ ફોર્મમાં છે. એને આપણે ગરમ કરી છે. આ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરી એટલે શું બને છે? તો કે એક તો શું બને છે? CaO છે, આ CaO છે. કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. એક તો શું બને છે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને વધારામાં કયો વાયુ પ્રોડ્યુસ થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ શું છે? એ પ્રોડ્યુસ થાય છે. આમાં એક તમારી માહિતી ખાતર આપ્યું છે, પૂછાય કદાચ. યુઝડ ઇન એ મેન્યુફેક્ચર ઓફ સિમેન્ટના ઉત્પાદનમાં. જે આ CaO છે, કેલ્શિયમ ઓક્સાઇડ, ક્યાં યુઝ થાય છે? તો કે જ્યારે સિમેન્ટ આપણા ઘરમાં બાંધકામ દરમિયાન વપરાય એમાં શું યુઝ થાય છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ. યાદ રાખજો. એના પછીનું જોઈ લઈ. FeSO4 ફેરસ સલ્ફેટ. FeSO4 એટલે કોણ? તો કે ફેરસ સલ્ફેટ. તો કે ફેરસ સલ્ફેટને જ્યારે તમે ગરમ કરો તો શું થાય છે? Fe2O3 ફેરિક ઓક્સાઇડ બને છે. એક તો શું બને છે? ફેરિક ઓક્સાઇડ બને છે. વધારામાં કયા વાયુ પ્રોડ્યુસ થાય? તો કે SO2 અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, 2 વાયુ પ્રોડ્યુસ થાય, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો કે આપણે મતલબ કે અહીંયા શું, અહીંયા એક પ્રોડક્ટ હતી, અહીંયા એક જ વસ્તુ હતી, અહીંયા કેટલી બની? 1, 2 ને 3. મતલબ આનું શું થયું? ડીકમ્પોઝિશન થયું. આનું શું થયું? તો કે વિઘટન થયું. તમે જોઈ શકો છો. ત્રીજું એક્ઝામ્પલ લઈ લઈએ. PbNO3 ટ્વાઇસ એ કેવા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે, લેડ નાઇટ્રેટ. PbNO3 ટ્વાઇસ એ કેવા ફોર્મમાં છે? લેડ નાઇટ્રેટ. એને જ્યારે તમે ગરમ કરો તો શું બને છે? એમાંથી 3 પ્રોડક્ટ બને છે. જો કઈ પ્રોડક્ટ બને છે? PbO લેડ ઓક્સાઇડ એક તો બને છે, Na2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે, Na2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે, O2 એટલે કે ઓક્સિજન ગેસ પ્રોડ્યુસ થાય છે. તો શું બને છે? PbNO3 ને તમે જ્યારે ગરમ કરો તો શું બને? લેડ નાઇટ્રેટમાંથી શું બને? તો કે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. તો આ ઉપરની જે આપણે 3 પ્રક્રિયા જોઈ કેવી હતી? તો કે હીટની મદદથી આપણે ડીકમ્પોઝિશન કર્યું એટલે કે વિઘટન કર્યું. હવે આપણે કેનાથી જોશું? તો કે આપણે ઇલેક્ટ્રિસિટીની મદદથી ડીકમ્પોઝિશન કરી શકીએ. તો રિએક્શન ઓફ ઇલેક્ટ્રોલિસિસ, હવે વિદ્યુતની મદદથી તમે જ્યારે વિભાજન કરો અથવા તો એનું ડીકમ્પોઝિશન કરો તો એને કહેવાય ઇલેક્ટ્રોલાઇસિસ કહેવાય. તો રિએક્શન ઓફ ઇલેક્ટ્રોલિસિસ ઓફ વોટર, પાણીનું વિદ્યુત વિભાજન.
તો H2O પ્રક્રિયા કરતાં H2Oનું વિદ્યુત વિભાજન એટલે ઇલેક્ટ્રોલિસિસ કરતાં શું થાય તો કે H2 અને O2 વાયુ બે શું થાય તો કે જો લિક્વિડ ફોર્મમાં જે H2O છે એનું જ્યારે તમે વિદ્યુત વિભાજન કરો મતલબ એમાંથી જ્યારે ઇલેક્ટ્રિસિટી તમે પાસ કરો તો શું થાય તો કે H2 વાયુ ગેસ એક H2 ગેસ ઉત્પન્ન થાય અને બીજો O2 એટલે કે એક હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને બીજો ઓક્સિજન વાયુ પ્રોડ્યુસ થાય. ત્રીજી વસ્તુ જોઈ લઈએ આપણે સનલાઇટની મદદથી ને કરી શકીએ તો કે ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં તો કે શું છે AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ. AgCl ને જ્યારે તમે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો AgCl ને ક્યાં રાખો સૂર્યપ્રકાશની હાજરીમાં તો તમને શું મળે તો કે Ag મળે અને Cl2 મળે. જો અહીંયા વિઘટન થાય છે AgCl ભેગું હતું Ag ને Cl શું થઈ ગયા દૂર થઈ ગયા અને વિઘટન થઈ ગયું બે અલગ અલગ થઈ ગયા. AgBr સિલ્વર બ્રોમાઇડને તમે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો તો શું થશે તો કે Ag એક અલગ થઈ જશે અને બ્રોમાઇડ શું થઈ જશે તો કે બ્રોમાઇડ પણ શું થઈ જશે અલગ થઈ જશે. બ્રોમિન અલગ થઈ જશે અને સિલ્વર પણ શું થઈ જાય છે અલગ થઈ જાય. તો કે આનો યુઝ ક્યાં થાય તો કે AgCl અને AgCl ને AgBr નો યુઝ તમને કદાચ ખબર હોય અત્યારે તો ખબર નહીં પણ જૂના જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આનો યુઝ થતો. AgCl અને AgBr આવો ક્વેશ્ચન ખાસ CBSE ની એક્ઝામમાં પૂછાઈ શકે જોઈ લેજો. એક તમને ખબર હોય તો આપણે એક્ઝોથર્મિક રિએક્શન ભણ્યા હતા એવું જ બીજું છે તો કે બીજું છે આપણે જોઈ લે ને એક્ઝોથર્મિક નોટ ઇન ડીકમ્પોઝિશન રિએક્શન એટમ ઓફ રિએક્ટન્ટ મોલિક્યુલ એબ્ઝોર્બ એનર્જી હેન્સ ડીકમ્પોઝિશન રિએક્શન ઇઝ કન્સિડર એઝ એન એન્ડોથર્મિક રિએક્શન. નોંધ વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવીને શોષીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. આમ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા અથવા તો એન્ડોથર્મિક પ્રક્રિયા અથવા તો ઉષ્મા શોષક પ્રક્રિયા. જો હવે સમજો સિમ્પલ છે. એક્ઝોથર્મિક એટલે શું જેમાં ઉષ્મા શું થાય છે રિલીઝ થાય છે. જેમાં હીટ રિલીઝ થાય તો એક્ઝોથર્મિક. જેમાં હીટ શું થાય તો કે એબ્ઝોર્બ થાય તો એ શું થશે એન્ડોથર્મિક. જો એબ્ઝોર્બ થાય છે તો એન્ડોથર્મિક, જો રિલીઝ થાય તો એક્ઝોથર્મિક. જો ઉષ્મા શું થતી હોય મુક્ત થતી હોય તો શું થશે ઉષ્મા છેપક પ્રક્રિયા. જો ઉષ્મા શોષાતી હોય એમાં લખ્યું જ છે શોષક. જો ઉષ્મા શોષાતી હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા. અને પછીની લઈ લઈ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ધ કેમિકલ રિએક્શન્સ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે શું ડિસ્પ્લેસ એટલે શું તો કે તમે એક ટેબલમાં સામે બેઠા હો અને તમે કોઈકની જગ્યા લઈને તમે એની જગ્યાએ બેસી જાઓ એને ઊભો કરીને જવા દો. એક જ બે ખુરશી હોય અને તમે કોઈ જગ્યાએ એક ખુરશીમાં કોઈ માણસ બેઠો હોય તમે એની જગ્યાએ બેસીને એને ઊભો કરી દો તો તમે એને ડિસ્પ્લેસ કર્યો કહેવાય. તો કે એને પ્લેસમાંથી મુક્ત કર્યો, પ્લેસમાંથી દૂર કર્યો. તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ધ કેમિકલ રિએક્શન ઇન વિચ more reactive element displace the less reactive element from its compound solution is called displacement reaction. The chemical reaction in which more reactive element displace the less reactive element from its compound solution is called displacement reaction. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. કોઈ વધારે મહેનત કરતો વધારે ક્રિયાશીલ છોકરો હોય ખૂબ જ મહેનત કરતો હોય તો ઘણીવાર એવું બને કે બીજો જે ક્રિયાશીલ છોકરો હોય એ વધારે મહેનત ન કરતો હોય તો એને દૂર કરી એની જગ્યાએ બેસી જાય અથવા એનો નંબર લઈ લે. તો ડિસ્પ્લેસ એટલે શું તો કે એક જગ્યાએ જે કોઈ વ્યક્તિ બેઠો હશે એને દૂર કરી અને પોતે એ જગ્યાએ આવી જશે. તો કે એમાં પણ કેવું છે તો કે મોર રિએક્ટિવ અને લેસ રિએક્ટિવ. તો ચેપ્ટર નંબર 4માં આપણે ડિટેલમાં ભણશું મોર રિએક્ટિવ અને લેસ રિએક્ટિવ. બરાબર. અને તમે જોવું હોય તો જોઈ લેજો. એનો ચેપ્ટર નંબર 4માં આખો કોઠો આપેલો છે કે કયા તત્વો મોર રિએક્ટિવ છે અને કયા તત્વો છે અથવા તો કયા એલિમેન્ટ છે એ લેસ રિએક્ટિવ છે. પણ નકર પછી આપણા પાઠ બહુ મોટો થઈ જશે પ્રકરણ આપણું લેસન. એટલે જરાક જોઈ લઈ. Fe COSO4 આયરન COSO4 એટલે કોપર સલ્ફેટ
FeSO4 અને CO. હવે આ પ્રક્રિયા તમે ખાસ જોજો કે આમાં શું થાય છે. તો જો Fe શું કરે છે, FeCOSO4 સાથે પ્રક્રિયા કરે અને Cu ને દૂર કરી નાખે છે. Cu ને શું કરી નાખે છે, દૂર કરી નાખે અને Cu ની જગ્યાએ આવી જાય છે. જો આ Cu ની જગ્યાએ Fe આવી ગયું અહીંયા. Fe શું કરે છે તો કે Fe અહીંયા આવી જાય અને આ Cu ને દૂર કરી નાખે. જો આ દેખાય છે ડિસ્પ્લેસ કર્યું. તો કે Fe શું કામ, તો એનો મતલબ કે મોર રિએક્ટિવ કોણ હશે, મોર રિએક્ટિવ Fe હશે, લેસ રિએક્ટિવ કોણ હશે, Cu. જો ફરીથી કહું છું, આ Fe શું કરે છે તો કે Fe આ COSO4 સાથે પ્રક્રિયા કરે આનું જલીય દ્રાવણમાં કોપર સલ્ફેટ સાથે, કોપરને દૂર કરી નાખે અને પોતે અહીંયા આવી જાય. એટલે એને Fe શું કર્યું તો કે COSO4 માંથી Cu ને ડિસ્પ્લેસ કરી દીધું, એની જગ્યા હટાવી નાખી. એને શું કરી નાખ્યું, એનું વિસ્થાપન કરી નાખ્યું. આનું શું કરી નાખ્યું, વિસ્થાપન કરી નાખ્યું. તો મતલબ શું થયો તો કે Fe વધારે રિએક્ટિવ હશે, ઓછો રિએક્ટિવ કોણ હશે, Cu. તો આ જવાબમાં શું આવશે, FeSO4, કેમ કે હવે Fe આની જગ્યાએ આવી ગયો તો અહીંયા FeSO4 બની જશે, Cu શું થઈ જશે, બહાર નીકળી જશે. બીજું એક્ઝામ્પલ એટલે વધારે તમને ક્લિયર થાય. જો Zn છે ને એ વધારે રિએક્ટિવ છે, તો Zn છે એ Cu કરતાં વધારે રિએક્ટિવ છે, તો એ Cu ને કાઢી નાખશે, Cu ને કાઢી નાખશે અને Zn એની જગ્યાએ આવી જશે. તો અહીંયા આન્સરમાં શું આવી ગયું, ZnSO4. અહીંયા શું આવી જશે, Zn. તો મતલબ કે Zn વધારે ક્રિયાશીલ છે, વધારે રિએક્ટિવ છે કેના કરતાં, Cu કરતાં. તો Cu કરતાં Zn વધારે ક્રિયાશીલ છે અથવા તો વધારે રિએક્ટિવ છે, એટલે Zn શું કરશે, આ Cu ની જગ્યાએ આવી જશે અને Cu ને શું કરી નાખશે, બહાર કાઢી નાખશે. અને અહીંયા શું થઈ જશે, ZnSO4. જો છે અહીંયા ZnSO4 અને Cu ને શું કરી નાખ્યો, બહાર કાઢી નાખ્યો. ત્રીજી પ્રક્રિયા હજી જોઈ લઈ, હજી ડિટેલમાં. પીબી એટલે શું તો કે પીબી કેવા ફોર્મમાં છે તો કે સોલિડ ફોર્મમાં છે, CuCl2. પીબી એટલે કે આ લેડ છે. હવે લેડ શું કરે છે તો કે લેડ છે એ પણ આ Cu એટલે કે કોપર કરતાં કેવો છે, કોપર કરતાં વધારે લેડ કેવો છે, કોપર કરતાં વધારે કેવો છે તો કે રિએક્ટિવ છે. તો પીબી શું કરશે, અહીંયા આવી જશે, પીબી આ Cu ની જગ્યાએ આવી જશે, Cu ને શું કરી નાખશે, બહાર કાઢી નાખશે. તો અહીંયા લખ્યું જો પીબી અહીંયા આવી ગયું તો PbCl2 અને અહીંયા શું થઈ ગયું તો કે Cu ને બહાર કાઢી નાખ્યું. મતલબ કે આ કઈ પ્રક્રિયા કહેવાય, ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ પ્રક્રિયામાં જે વધારે રિએક્ટિવ હશે અથવા તો વધારે ક્રિયાશીલ હશે એ ઓછા ક્રિયાશીલને કાઢી અને એની જગ્યાએ શું કરી જશે, આવી જશે. આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન જોઈ લઈ. ડબલ ડિસ્પ્લેસમેન્ટ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તમે ટેબલમાં બેઠા હો તો તમે કોઈક બીજાની જગ્યાએ જાઓ અને એ તમારી જગ્યાએ આવી જાય તો ડબલ ડિસ્પ્લેસમેન્ટ થયું કહેવાય. મતલબ કે જ્યારે તમે કોઈની જગ્યા હટાવો છો તો એ તમારી જગ્યાએ આવી જાય છે, અથવા તમે કોઈની જગ્યાએ જાઓ તો એ તમારી જગ્યાએ આવી જાય, બરાબર. ડબલ ડિસ્પ્લેસમેન્ટ. ધ કેમિકલ રિએક્શન ઇન વિચ ટુ રિએક્ટન્ટ્સ રિએક્ટ બાય એક્સચેન્જ. શું કરે છે, એકબીજાની જગ્યાને કેવી કરે છે, એક્સચેન્જ કરે છે. એક્સચેન્જ ઓફ આયન, કેને એક્સચેન્જ કરે છે તો કે આયન એક્સચેન્જ ઇઝ કોલ્ડ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. જેને શું કહેવામાં આવે છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખરેખર તો તમને આયનો પણ સમજાવવા જોઈએ, પણ એ તમે 9મા ધોરણમાં અથવા 8મા ધોરણમાં શીખી ગયા હશો. આયન એટલે શું, બરાબર. તો કે ઇલેક્ટ્રોનને જો એ ગુમાવી દેશે તો પોઝિટિવ આયન બનશે, ઇલેક્ટ્રોનને મેળવશે તો એ નેગેટિવ. અત્યારે આટલા પૂરતું આટલું રાખો કે ઇલેક્ટ્રોનને ગુમાવી દેશે તો શું બનશે તો કે એ પોઝિટિવ આયન બનશે, એટલે કે ધન આયન બનશે, અને ઇલેક્ટ્રોનને મેળવશે તો ઋણ આયન અથવા તો નેગેટિવ આયન બનશે. તો જોઈ લઈ. Na2SO4 સોડિયમ સલ્ફેટ, Na2SO4 સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, આને એમ બોલાય. Na2SO4 ની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, Na2SO4 ની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો શું થાય છે, જો બહુ ઇઝી છે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ. આની જગ્યાએ આ આવી જશે અને આની જગ્યાએ આ આવી જશે, સિમ્પલ. આ NS ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, અને BA ક્યાં આવેલું જશે, અહીંયા. જો સિમ્પલ જેવું જ થયું છે, તમે જોઈ લો. જો શું થયું, આ BA જો અહીંયા આવી ગયું, આ B અહીંયા આવી ગયું, થઈ ગયું BaSO4. આ Na ક્યાં આવી ગયું, અહીંયા આવી ગયું, તો અહીંયા શું બની ગયું, NaCl. ડબલ ડિસ્પ્લેસમેન્ટ એટલે
એને ની જગ્યાએ બી આવી જશે, એને છે અહીંયા આવી જશે બી ની જગ્યાએ, બી ક્યાં આવી જશે એને ની જગ્યાએ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ એક્સચેન્જ થયું, એને બી સાથે એક્સચેન્જ થશે, બી એને સાથે, એને અહીંયા આવી જશે, બી અહીંયા આવી જશે. તો Na2SO4 સોડિયમ સલ્ફેટ એટલે કે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા થતાં શું થાય તો કે BaSO4 બેરિયમ સલ્ફેટ બને છે અને શું બને છે તો કે NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમ ક્લોરાઇડ બને છે. ડબલ ડિસ્પ્લેસમેન્ટ પણ સમજાઈ ગયું ને, એને બી ની જગ્યાએ આવી જશે, બી ક્યાં આવી જશે એને કે શું થશે આયનનું એક્સચેન્જ થશે. આમાં એક વધારાનો કોન્સેપ્ટ છે જે પરીક્ષામાં પૂછાય છે તો જોઈ લઈ. In this process reaction between Ba2+ મતલબ આમાં શું છે તો કે બે ઇલેક્ટ્રોન આ શું કર્યા છે ગુમાવ્યા એટલે 2+ white precipitate of BaSO4 which is insoluble in water. આ પ્રક્રિયામાં શું થાય તો કે આ પ્રક્રિયામાં in this process the reaction between BaCl2 ફરીથી આમાંથી તમને સમજાવું. આની નાની વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય Na2SO4 અને BaCl વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે BaSO4 કેવી રીતે હશે તો કે તમે કોઈ એક બીકર લ્યો, કાચનું એક વાસણ લ્યો તો ઘણીવાર તમને ખબર છે કે એવી વસ્તુ આપણે નાખીએ કે જે અંદર ઓગળે નહીં, તો જે વસ્તુ અંદર ઓગળે નહીં એને શું કહેવાય પ્રેસિપિટેટ અથવા તો એને ગુજરાતીમાં કહેવાય અવક્ષેપ. શું કહેવાય? જે પાણીમાં કેવું હશે તો કે ઇનસોલ્યુબલ ઇન વોટર અથવા પાણીમાં અદ્રાવ્ય. તો કે તમે પાણીમાં કોઈ એવી વસ્તુ નાખો કે જે કેવી હશે તો કે અંદર ઓગળશે નહીં, તમને દેખાશે અવક્ષેપ સ્વરૂપે અથવા તો પ્રેસિપિટેટ સ્વરૂપે તમને દેખાશે. તો એનો મતલબ શું થયો તો કે NaClનું જે સોલ્યુશન છે અથવા તો દ્રાવણ છે એની અંદર BaSO4 કેવા છે તો કે પ્રેસિપિટેટ, મતલબ કે ઓગળું નથી, તમને ઉપર શું થશે આમ અલગથી દેખાશે, તો એને કહેવાય પ્રેસિપિટેટ. શું કહેવાય? પ્રેસિપિટેટ. અને આ ટાઈપનું જે રિએક્શન હોય એને શું કહેવાય? પ્રેસિપિટેટ રિએક્શન. આ ટાઈપનું જે રિએક્શન હોય એને કેવું રિએક્શન કહેવાય? પ્રેસિપિટેટ રિએક્શન. In any reaction that produce a precipitate એટલે કે insoluble water, કોઈ પણ એવું રિએક્શન બને, કોઈ પણ એવું રિએક્શન થાય કે જેમાં ઇનસોલ્યુબલ ઇન વોટર એટલે કે પ્રેસિપિટેટ જનરેટ થાય, એટલે કે કંઈક એવું થાય કે જે તમને દેખાય, પાણીમાં ઓગળતું નથી, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ એ પ્રેસિપિટેશન રિએક્શન. એને શું કહેવાય? પ્રેસિપિટેશન રિએક્શન કહેવાય. એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ ઉત્પન્ન થાય છે, મતલબ કે એવું કોઈ વસ્તુ બને છે દ્રાવણમાં તમે નાખો તો પાણીમાં ઓગળતું નથી, તો એને શું કહેવાય? અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. એવી કોઈ પણ પ્રક્રિયાને પરીક્ષા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન એડિશન ઓફ ઓક્સિજન એન્ડ રિમૂવલ ઓફ હાઇડ્રોજન. ઓક્સિડેશન એટલે શું? જ્યારે ઓક્સિજનનો ઉમેરો થાય તો એને ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિજન નીકળી જાય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. ઓક્સિજન જ્યારે નીકળી જાય તો એને શું કહેવાય? જો એક જ તમે યાદ રાખજો, બે યાદ રાખશો તો પ્રોબ્લેમ થશે. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજનનો ઉમેરો, અને ઓક્સિજન જો નીકળી જાય, રિમૂવલ ઓફ ઓક્સિજન, તો એને શું કહેવાય? રિડક્શન. તમે આમ જ યાદ રાખજો, ઓક્સિડેશન એટલે એડ શું થશે? ઓક્સિજન. અને જો ઓક્સિજન નીકળી જાય તો એને શું કહેવાય? રિડક્શન. તો ઓક્સિડેશન અને રિડક્શનમાં ખાલી આટલું જ યાદ રાખવાનું, એડ ઓફ ઓક્સિજન. રિડક્શનમાં એવું રાખવાનું કે રિમૂવલ ઓફ ઓક્સિજન. અને હાઇડ્રોજનનું ઉલટું છે, જો હાઇડ્રોજન નીકળી જાય તો ઓક્સિડેશન કહેવાય, અને હાઇડ્રોજન જો એડ થાય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો કે પ્રોસેસ જોઈ લે એટલે તમને સમજાઈ જશે. Cu+O2 તો અહીંયા જો શું થયું તો કે આ Cu સાથે ઓક્સિજન શું થયું? ઉમેરો થયો, એડ થયું, તો અહીંયા શું બન્યું? CO. તો કે Cuની કોપરની ઓક્સિજન સાથે કોપરને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતા શું થાય છે તો કે 2CO કોપર ઓક્સાઇડ બને છે. મતલબ જો અહીંયા ઓક્સિજન શું થઈ ગયું? આ કોપર સાથે એડ થઈ ગયું, તો આને શું કહેવાય? આ ઓક્સિડેશન. આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. ગુજરાતીમાં શું કહેવાય? ઓક્સિડેશન. આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. તો આમાં શું થતું હશે તો કે હવે CuO લઈ લ્યો, એટલે કે કોપર ઓક્સાઇડ લઈ લ્યો, અને આ H2 લઈ લ્યો. તો કોપર ઓક્સાઇડમાંથી
કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન નીકળી અને H2 સાથે શું થઈ જશે, એડ થઈ જશે. આનામાંથી ઓક્સિજન શું થઈ ગયું, નીકળી ગયું. તો આને શું કહેવાય, તો કે રિડક્શન પ્રક્રિયા કહેવાય. જો અહીંયા ખાલી Cu થઈ ગયું, H O ક્યાં આવી ગયું અહીંયા, મતલબ કે ઓક્સિજન શું થઈ ગયું, નીકળી ગયું. ઓક્સિજન એડિશન થતું નથી, પણ ઓક્સિજન શું થાય છે, રિમૂવ થાય છે. અને કેની સાથે એડ થાય, તો કે હાઇડ્રોજન સાથે. તો Cu નું શું થયું, તો કે CuO નું શું થયું, તો કે રિડક્શન થયું, કેમ કે ઓક્સિજન શું થઈ ગયું, નીકળીને H2 સાથે એડ થઈ ગયું. રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન એ થતું હશે અને રિડક્શન એ થતું હશે. When both oxidation and reduction occur simultaneously, જ્યારે બંને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એકી સાથે થતી હોય ત્યારે ઓક્સિડેશન અને રિડક્શન બે ભેગું થતું હશે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. When both oxidation and reduction occur simultaneously, જ્યારે બંને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એકબીજા સાથે થતી હોય, બે સાથે થતી હોય ત્યારે શું કહેવાય, તો કે એને રેડોક્સ રિડક્શન અથવા તો રેડોક્સ પ્રક્રિયા. તો કેવી રીતે, તો કે CuO પ્લસ H2, તો જો CuO પ્લસ H2, તો આમાંથી ઓક્સિજન શું થાય છે, તો કે ઓક્સિજન આમાં જાય છે. તો આ CuO નું શું થાય છે, રિડક્શન થાય છે. પણ અહીંયા ઓક્સિજન ઉમેરાય છે. અહીંયા ઓક્સિજન શું થાય છે, તો કે જો અહીંયાથી ઓક્સિજન નીકળી ગયો તો આ Cu નું શું થયું, તો કે અહીંથી ઓક્સિજન નીકળી ગયું એટલે રિડક્શન થયું, કેમ કે ઓક્સિજન નીકળી જાય. પણ અહીંયા એડ થાય છે તો આનું શું થયું, ઓક્સિડેશન થયું. તો મતલબ કે અહીંયા ઓક્સિજન લેવામાં આવે છે, ઓક્સિજનનો ઉમેરો થાય છે અહીંયા, તો આનું શું થયું, ઓક્સિડેશન થયું. અને અહીંથી આ ઓક્સિજન નીકળી ગયો તો આનું શું થયું, રિડક્શન થયું, કેમ કે ઓક્સિજન શું થઈ ગયો, નીકળી ગયો. ZnO પ્લસ C Zn પ્લસ CO, તો જો અહીંથી ને ઓક્સિજન નીકળીને ક્યાં એડ થયો, તો અહીંયા, તો આમાંથી ઓક્સિજન નીકળી ગયો તો Zn નું શું થયું, તો કે Zn નું થયું રિડક્શન. આનું શું થયું, રિડક્શન, કેમ કે ઓક્સિજન નીકળી ગયું. જ્યારે અહીંયા ઓક્સિજન ઉમેરાનો, ઓક્સિજન એડ થયો તો આનું શું થયું, ઓક્સિડેશન. MnO2 અને HCl, MnO2 અને HCl, તો આમાં શું થાય છે, તો કે અહીંથી ઓક્સિજન શું થઈ ગયો, નીકળી ગયો, તો આનું શું થઈ ગયું, રિડક્શન થઈ ગયું. અને અહીંયા ઓક્સિજન શું થઈ ગયો, તો કે અહીંયા ઓક્સિજન આ H2 સાથે શું થઈ ગયું, ઓક્સિજન એડ થઈ ગયો, તો આનું શું થયું, તો કે ઓક્સિડેશન. પાર્ટ 3 બનાવ્યો છે. જો મિત્રો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોઈ સજેશન હોય તો ખાસ કહેજો. આના પછી આવશે પાર્ટ 4.